તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો ગાઈસ, તમને એવું લાગતું હશે કે આ ઘરમાં હું બસ એકલો રહું છું. તો હા, આ ઘરમાં હું ફક્ત હું એકલો રહું છું. આખું જે મારું ફેમિલી છે બધું નેચર છે. અને એક બીજી વાત ગાઈસ, જીવનમાં ગમે તેટલા દુઃખ પડે, ગમે તેટલી તકલીફો હોય તો કોઈ દિવસ હિંમત નહીં હારવાની કે હાર નહીં માનવાની. એટલે આ દુઃખ આપણને શું હરાવે? આપણે દુઃખને હરાવી દેવાના. તો કોઈ વાંધો નહીં. ચલો ગાઈસ, આજના દિવસની શરૂઆત કરીએ. હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બધું ગુડ મોર્નિંગ. મજામાં. કઈ ગુડ મોર્નિંગ. તો લીધું હો ખમણ હવાના પોરમાં નાસ્તો કરવા માટે. જો તાણ બહેન ખાઈએ થોડું. હા રહ્યા જો આમ 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 ખાઈ પાછા ભાવાય ને ખાય. હા જો એ રહ્યા ઉભા થઈ ગયા. બેટો આય કે લે ખાવા. બોલો. જો ગાઈસ, પણ આ માટે નાઇટ ડ્રેસ આખો લીધો હો. કેવો લાગે આમાં ચોટી વાળો. ઘરમાં એક જ આવ્યું હ છોકરું ના બેટા. હું ઓધા લે ખિસ્સામાં, હું ઓધે ફાઈ નાખે ખિસ્સું. હું કાઢી જોવા તો પાણી બી આવી ગયું છે. હવે તો થોડી વાર રહીને આપણે નાહવાની તૈયારીઓ કરીએ. મમ્મીને તો રોજનું કામ. હા મમ્મી હાય. રોજનું કામ ચાલુ જ છે. ઘણી હું કરવા આવ્યા છે. ઓહો, કબાટ તો જોવા ઓછ ભર્યું ને નહીં. હું કાઢું એક બીજા કામ. ગાઈસ, હું ભર્યું આમાં જૂનાગઢમાં એટલું બધું આખું ઘર ભર્યું ટોચ વસ્તુઓથી. તો પ્લાસ્ટર તૂટી ગયું. હા પણ પિત્તળનો વાહન પડ્યો હવે ને સગડી પડી છે અને બધું કેટલો સામાન પડ્યો હવે. ઓહો ભર્યું. લગભગ 20 વર્ષ જેવું થયું છે ને. કેટલું નહીં થયું? 20 વર્ષ જેવું. 20 વર્ષ આસપાસ જૂનું હોય. 20 વર્ષ જેવું થયું હશે. તો અને એક વખત રિનોવેશન હજુ નહીં કરાયેલું. એક જ રૂમનું ઘર હા. કદી વાનું રિનોવેશન આ સુધી નહીં કરાય. એટલે અગર એવું ને એવું જ છે, સ્ટોર રૂમ તરીકે વપરાય. બસ મારી જે બધી જૂની વસ્તુઓ ગમે તે હોય વધારાની બધી હોય પડી રહે. કબાટ ખાલી કરવાનું તે તો વધારે મમ્મી નહીં વધારે ઉજવા કરવા માટે કપડો લીધો હે ને. બસ જો આજે જૂની ચીમની હા. પહેલાંના જમાનામાં આવી ચીમની હતી. લુગડોની આખી લાઈન કરી છે કાકો ઠેડ સુધી. આટલો બધો લુગડો એક દાડા બગડી ગયો છે. ઢગલો આખો વાયર એક વાયર તો એક બીજો એ ભરાઈ ગયો ટોચ. બોલ. અને હજુ તો ધોવાન તો ચાલુ. હજુ તો ધોવાન ચાલુ. કેટલો ચાલુ ચાલુ જ છે હજુ તો. સાચી વાત. માં અપાઈ ના પહેરીને ફર્યા હતા. એ કે પડી ના રહેવું જોવું. ઉપરા ઉપરી પહેર દે.
પછી અમુક કેવું ગરબામાં અલગ હોય, ગોતીજામાં અલગ હોય, ઈમલીમાં અલગ હોય હોય. તો આપણે ઘરનું એવું તો નહીં કરતા. હા ઘરનો બી હોય તો ચાલે આપણે એવું કરીએ. હા, તો પછી ઘરવાળી એમ તો ચાલે. 2-3 દાડાથી જોયા જઈએ. ને ચા બનાવી દેજે પહેલાં. તો ગાઈસ આજ અમારા આરવનું મુંડન છે. જો હેલો કે હા એનું મુંડન છે. એનું બાલ અને દેખવાય કેટલા લોબા હે. આ કપાઈ જશે. હમણાં જુઓ અત્યારે જોઈ લો અને હમણાં આવે એટલે જોજો ટોલી થઈ ગઈ હશે. બાબાએ અને આ ચોટી એક વખત છેલ્લી વખત જોઈ લઈએ આપણે કેમેરામાં લઈ લઈએ. હવે આવશે ને એટલે ટોલી હશે. અને તો અત્યારથી હસવું આવે ને ટોલી જોઈને. તમારે હસવા મને દુઃખ લાગે મારા છોકરાને બાલ જતા રહે. આવી જશે ને બેટા આવી જશે ને આવા તો સેમ ના આવે. આવી જશે ઓનાથી મસ્ત આવશે. નવા બાલ આવશે ને ઓનાથી મસ્ત આવશે. પેલો આ પહેલા બાલ કહેવાય ને એટલે પેલો એ ઓમ જો ટાટા જબરું લાગશે ને ટોલીઓ હમણાં આવશે ને એટલે ટોલી કરીને પેલો જો હા ટાટા કહી દે બાબા કહી દે ટાટા. ટાટા કહી દે. ચોટીને દીદી આવે છેલ્લી વખત મારા છોકરાની ચોટી ખાવામાં શું બની જોઈ લઈએ એક વખત. રોટલી બનવાનું ચાલુ હા. રોટલી બની છે બરાબર. રોટલી બની છે. શાક બનાવી દીધું છે બટાકા ડુંગળી બરાબર. આ પેલા પીંછો ખાવા બેઠો થયો. જો જતો ના રે. આ બે આવ્યો ને અલા પિંચ્યા. તો ગાઈસ હવે હું જાઉં લઈ આવું છાસ. ટીવી ચાલુ કરી લઈએ ખાઈ લઈએ. બધા તો ખાવા બેસી ગયો. મારો વારો છે હવે. તો ગાઈસ જુઓ આપણા ભૈલુંનું મુંડન થઈ ગયું છે. કેવા લાગે ટોલિયો શેરડીનો રસ પીવું. બેટો લા માથું ઉડાવ્યું બેટા. ના ઓળી આલી કે કારણે. છોટી વાળી આલા બેટા છો. લે માથું ઉડાવ્યું હેડ. માથું કાન કે દાદી છોટી વાસે. ઈ દાદા એ હવારે વાળી. ગાઈસ આને શું હો રેઝર નહીં ફેરવેલું મશીન આવે નહીં ફેરવેલું કારણ કે છોકરો માટે રેઝર બહુ 2-3 જગ્યાએ પૂછ્યું પણ કદાચ વાગી જાય એના કારણે પછી પેલા ભાઈને પૂછ્યું તો એ આવ્યો ના પાડતો હતો. પણ પછી હજી લેઝર અને ના ફેરવાય. મશીન નહીં ફેરવી બરાબર. મશીન ફેરવું પણ લેઝર ના મારું. એનું લેઝર કહેવાય. હમ એનું ના ફેરવું. એ ના લગાવો અને વાગી જાય એટલે બાજુ નાજુક કોઈ વન માથું કે વડી વડી જાય તો લગીર વાગી જાય આમ તો લોહી લોહી થઈ જાય. કોઈ કે નશું બસું તાણ. કટલેથી કપાઈ જાય શું કરું કે હું એ કે એટલે કે ના મશીન ફેરવતા હતા કે બધો મશીન લાગે ને એમાં છોકરો એલિયન જેવો લાગે ને. દાદા મશીન જ ફેવરાઈ દે છોકરો. પેલું બધા મશીન આમ કે છે હાય તે એ ના પાડતો તો હાય કે કરાવી એ ના પાડતો. પણ પછી હજી કીધું મશીન ફેરવી દીધું હતો નહીં તો એનું મુંડન થઈ ગયું છે. મમ્મી કેટલા વર્ષનો થયો? 14 મહિના 14 મહિનાનો થયો બરોબર. ને માથું બાથું એનું મસ્ત ઉડાવી દે હેડ. મારો હરખો. માથું બાથું ઉડાવી દેવાનું માથામાં જબરું જબરું લાગે હો. તો ગાઈસ આ હતો આપણો આજનો બ્લોગ. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે મળીશું કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય.